જય જિનેન્દ્ર, જય મહાવીર. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ્વસાહુણમ. એસો પંચન મુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ. સાચા માનવ થવું કેટલું મુશ્કેલ છે એ વિષયમાં એક જૈન જ્ઞાની પુરુષે જે માર્ગદર્શન આપ્યું છે, આજે આપણે થોડુંક એનું ચિંતન કરીએ. ભગવાન મહાવીરનો જૈન ધર્મ 2500 વર્ષ જૂનો ધર્મ છે અને આ ધર્મની પરંપરામાં કેટલા મહાપુરુષો થતા જ આવ્યા છે. આજથી લગભગ 150 વર્ષ પહેલાં એક મહાન યોગી પુરુષ થઈ ગયા જેમનું નામ હતું ચિદાનંદજી મહારાજ. એમણે એક ઠેકાણે એમ કહ્યું कि मानव होना मुश्किल है तो साधु कहाँ से होए, साधु हुआ तो सिद्ध हुआ, कहणी न रही कोई. અને આજના યુગમાં તો સાચા માણસ થવું પણ મુશ્કેલ છે, તો સાધુ થવાની ક્યાં વાત કરવી. સાધુતા તો બહુ ઊંચી ચીજ છે. જે ખરેખર સાધુ પુરુષ થઈ જાય છે, જે અહમ, રાગ, દ્વેષ, મમત્વ એ બધાથી પર થઈને આત્માની અંદર લીન થઈ જાય છે, એવા સાધુ પુરુષોનું તો દર્શન પણ ધન્ય હોય છે. એવા સાધુ પુરુષોને કંઈ બોલવું પડતું નથી, એમનું જીવન જ બોલે છે. એમનું મૌન એ મહાન પ્રેરણા આપનારું હોય છે. આવા આત્મજ્ઞાની અને મૌનના મહાસ્વામી એવા જે કોઈ જ્ઞાની પુરુષો થઈ ગયા, એવા પુરુષોને આપણા લાખ લાખ વંદન કરીએ અને એટલો સંકલ્પ કરીએ કે સાધુ ન થઈ શકું તો કંઈ વાંધો નહીં, પણ આ જીવનમાં સાચા માણસ થઈને તો રહેવું જ છે. માનવ હોના મુશ્કિલ હૈ, સાધુ કહાં સે હોય. આવી સાધુતા તો જ્યારે મળે ત્યારે, પણ આ જીવનમાં મરતા પહેલાં માનવતાને તો પ્રગટાવીને જ રહીશું. આ મારો દ્રઢ સંકલ્પ છે. પ્રભુને આ મારી પ્રાર્થના છે. જય જિનેન્દ્ર, જય મહાવીર.